ગીતા પાછળનું વિજ્ઞાન કાળચક્ર સાથે કેવી રીતે જોડાયેલું છે? ગીતાના ભગવાનનું વૈજ્ઞાનિક મહત્વ શું છે? અધ્યાત્મ શું છે, શા માટે છે અને ક્યારે જરૂરી બને છે? ઉપર આપેલા 3 પ્રશ્નોના ઉત્તર નીચે દર્શાવેલી એક જ ફ્રેમ અથવા સ્ક્રીનમાં આપવામાં આવ્યા છે. તેમાં ફિઝિક્સ, ફોર્મ્યુલા, સિમ્બોલ્સવાળા ડાયાગ્રામ્સ, એનિમેશન્સ અને લોજિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિગતો સંપૂર્ણ રીતે ત્યારે જ સમજાય જ્યારે તેને મોટી સ્ક્રીન પર જોવામાં આવે અને કોસ્મિક સાયકલ માટેનો એક્રોનિમ હેલ્પ વિડિયો જોયા પછી સમજવામાં આવે. પ્રસ્તુતિને અંદાજિત સમયગાળા સાથે 6 ભાગોમાં વહેંચવામાં આવી છે. ભાગ 1. શું ગીતાનું વિજ્ઞાન કાળચક્રનો સંકેત આપે છે? ફિઝિક્સ 25 મિનિટ. ભાગ 2. કાળચક્રના 7 નિયમો. ફિઝિક્સ અને મેટાફિઝિક્સ 10 મિનિટ. ભાગ 3. ગીતાના વાસ્તવિક ભગવાન કોણ છે? મેટાફિઝિક્સ 25 મિનિટ. ભાગ 4. સાચી ગીતા પર આધારિત આધ્યાત્મિક નિયમોનું અવલોકન 15 મિનિટ. ભાગ 5. ફિઝિક્સના નિયમો. સંદર્ભ 20 મિનિટ. ભાગ 0. સંક્ષિપ્તાક્ષરોનો વિસ્તરણ. પૂર્વાપેક્ષા 15 મિનિટ. ભાગ 1. શું ગીતાનું વિજ્ઞાન કાળચક્રનો સંકેત આપે છે? ડ્રામા અમારી આત્માઓની યાત્રા છે. અમે સોલ વર્લ્ડમાંથી આવીએ છીએ અને હ્યુમન વર્લ્ડમાં પ્રકૃતિ સાથે પહેલાથી નક્કી થયેલા નિયમો અનુસાર ઇન્ટરેક્ટ કરીએ છીએ. ડ્રામાનો ઇતિહાસવાળો ભાગ ટાઈમ ડાયમેન્શન છે, જે 4 યુગોથી બને છે. જ્યારે ભૂગોળવાળો ભાગ સ્પેસ ડાયમેન્શન છે, જે સોલ વર્લ્ડ અને હ્યુમન વર્લ્ડથી બને છે. હ્યુમન વર્લ્ડ યુનિવર્સનો એક ભાગ છે અને તે 5 તત્વોથી બનેલો છે. યુનિવર્સ અને સોલ વર્લ્ડ થર્મોડાયનેમિક બાઉન્ડ્રીને કારણે એકબીજાથી અલગ છે. પુરુષ અથવા માનવ આત્મા આ ડ્રામાનો મુખ્ય અભિનેતા છે. તેમાં આત્મધર્મ, સ્વધર્મ અથવા મૂળ સંસ્કાર નામના આંતરિક ગુણો હોય છે. તેમાં 7 ગુણોનો સમાવેશ થાય છે: જ્ઞાન, પવિત્રતા, શાંતિ, પ્રેમ, સુખ, આનંદ અને શક્તિ. તેને ક્યુ એટલે કે ક્વોલિટી દ્વારા દર્શાવવામાં આવે છે. ડાયાગ્રામમાં તેને લીલા રંગમાં દર્શાવવામાં આવ્યું છે અને તે આત્માના સબકોન્શિયસ તથા અનકોન્શિયસ માઇન્ડનો ભાગ છે. ક્યુનો અર્થ ઇમોશનલ ક્વોશન્ટ છે, એટલે કે સોલ પાવર અથવા રેઝિલિયન્સ. તેનો અર્થ એ પણ છે કે આંતરિક વિશ્વ ભાવનાત્મક રીતે બાહ્ય વિશ્વથી સ્વતંત્ર હોય છે. કોન્શિયસ માઇન્ડમાંથી ઉત્પન્ન થતા વિચારો આત્માની એનર્જી છે. વિચારોની એનર્જી તેમની ફ્રીક્વન્સી અનુસાર હોય છે. ડ્રામાની બિલ્ટ-ઇન સ્ક્રિપ્ટ અનકોન્શિયસ માઇન્ડમાં રેકોર્ડેડ હોય છે. સંસ્કાર,
જે આત્માના સબકોન્શિયસ અને અનકોન્શિયસ માઇન્ડનો ભાગ છે, હાર્ડ ડિસ્ક જેવી સ્થાયી સ્મૃતિ છે. જ્યારે માઇન્ડ અને બુદ્ધિ, જે આત્માના કોન્શિયસ માઇન્ડનો ભાગ છે, મેમરી જેવી અસ્થાયી સ્મૃતિ છે. સંસ્કાર કોન્શિયસ માઇન્ડને પ્રભાવિત કરે છે અને વર્તનને નિયંત્રિત કરે છે. માઇન્ડ વિચારો ઉત્પન્ન કરે છે અને બુદ્ધિ નિર્ણય લે છે તથા દૃશ્યાંકન કરે છે. પ્રકૃતિ અથવા પંચભૂત ડ્રામાનો બીજો અભિનેતા છે. તે થર્મોડાયનામિક્સના નિયમોનું પાલન કરે છે. એનર્જીની માત્રા સ્થિર રહે છે. આ એનર્જી કન્ઝર્વેશનનો નિયમ છે. પરંતુ વધુ મહત્વનું એ છે કે એનર્જીની ક્વોલિટી એન્ટ્રોપીના નિયમ અનુસાર સમય સાથે સતત ઘટતી જાય છે. સમયના પ્રવાહ સાથે દરેક વસ્તુ સ્વાભાવિક રીતે નવીમાંથી જૂની તરફ અને વ્યવસ્થામાંથી અવ્યવસ્થા તરફ પરિવર્તિત થતી જાય છે. પ્રકૃતિનું વર્તન હીટ એન્જિનની બે અવસ્થાઓ જેવું છે, એક આઇડિયલ અવસ્થા અને એક રિયલ અવસ્થા. આઇડિયલ અવસ્થામાં એન્જિન ફ્રિક્શનરહિત હોય છે. સમય સાથે ફ્રિક્શન સામેલ થતું જાય છે અને એન્જિન ધીમે ધીમે રિયલ અવસ્થામાં આવી જાય છે. તેના પરિણામે એન્જિનની એફિશિયન્સી એટલે કે પ્રકૃતિની ક્વોલિટી સમય સાથે સતત વધુ ઘટતી જાય છે. પ્રકૃતિની એનર્જીના સ્વરૂપ પરથી એવું લાગે છે કે તે કોન્શિયસ માઇન્ડ દ્વારા કરાયેલા અવલોકનથી નિયંત્રિત થાય છે. કારણ કે પુરુષનું કોન્શિયસ માઇન્ડ માત્ર ઘન અને ભૌતિક વસ્તુઓને જ સમજી શકે છે. તેથી પ્રકૃતિનો અનુભવ ભૌતિક સ્વરૂપમાં થાય છે. પરંતુ વાસ્તવમાં પ્રકૃતિનું વર્તન અનકોન્શિયસ માઇન્ડમાં રેકોર્ડેડ પૂર્વનિર્ધારિત સ્ક્રિપ્ટ દ્વારા નિયંત્રિત થાય છે. આ તથ્ય ક્વોન્ટમ ફિઝિક્સ, ન્યુરોસાયન્સ અને સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી દ્વારા પ્રમાણિત છે. યાત્રાનું ગ્રાફિક સ્પષ્ટીકરણ આ રીતે છે. એક્સ-એક્સિસ યાત્રાનો સમય દર્શાવે છે. વાય-એક્સિસ આધ્યાત્મિક તેમજ ભૌતિક એન્ટ્રોપી અનુસાર પ્રકૃતિ અને પુરુષ બંનેની સમાન રીતે ઘટતી જતી ક્વોલિટી દર્શાવે છે. આ સંબંધની પુષ્ટિ ક્વોન્ટમ ફિઝિક્સ, થર્મોડાયનામિક્સ અને થિયરી ઓફ રિલેટિવિટી દ્વારા કરવી છે. પુરુષની ક્વોલિટીનું યુનિટ ઓફ મેઝરમેન્ટ પ્રકૃતિની ક્વોલિટીનું યુનિટ ઓફ મેઝરમેન્ટ નિયંત્રિત કરે છે. પ્રકૃતિની ક્વોલિટીનું યુનિટ ઓફ મેઝરમેન્ટ એન્ટ્રોપી છે. જ્યારે પુરુષની ક્વોલિટીનું યુનિટ ઓફ મેઝરમેન્ટ, જે હજુ કાઢવાનું છે, તે વિકાર માનવામાં આવશે. એક પૂર્વનિર્ધારિત, ધર્માધારિત અને ઉલટું હ્યુમન સોલ ટ્રી સોલ વર્લ્ડમાં વિદ્યમાન છે.
તે દરેક આત્માનું ઘરપતું તેના સોલ પાવરના ઉલટા ક્રમમાં દર્શાવે છે. યાત્રા સોલ વર્લ્ડથી હ્યુમન વર્લ્ડ તરફ પ્રથમ જન્મ દ્વારા શરૂ થાય છે. આ આકર્ષણના નિયમ અનુસાર થાય છે. જ્યારે પુરુષની સોલ પાવર પ્રકૃતિના ચાર્જ જેટલી સમાન થઈ જાય છે, ત્યારે સોલ વર્લ્ડમાં આત્માઓની સંખ્યા ઘટે છે અને હ્યુમન વર્લ્ડમાં આત્માઓની સંખ્યા વધે છે. તેથી હ્યુમન વર્લ્ડની જનસંખ્યા વધે છે. ત્યારબાદ મૃત્યુ અને જન્મનો નિયમ લાગુ પડે છે, જે માનવ શરીરના ડ્રેસ અને એડ્રેસના પરિવર્તન સમાન છે. જન્મધર્મ દરેક જન્મમાં બદલાઈ શકે છે, જેમ શરીરનું નામ બદલાય છે. જ્યારે આત્મધર્મ, જે દરેક આત્મા સાથે જોડાયેલું હોય છે, આખી આત્મયાત્રા દરમિયાન એ જ રહે છે, જેમ આત્માનો ક્રમાંક એ જ રહે છે. યાત્રા દરમિયાન માનવ ધર્મો અને સભ્યતાની ક્વોલિટી ઘટતી જાય છે, કારણ કે આત્મધર્મ, જે દરેક આત્માની મૂળ ક્વોલિટી છે, તેમાં પણ ઘટાડો થતો જાય છે. જેમ ડાયાગ્રામમાં બતાવવામાં આવ્યું છે, લુબ્રિકેટેડ લીલું ક્ષેત્ર પહેલા બે સર્કલમાં ધીમે ધીમે ઓછું થતું દર્શાવવામાં આવ્યું છે. કારણ કે પહેલા બે યુગ એટલે કે ગોલ્ડ અને સિલ્વર યુગમાં તેનો ઉપભોગ થાય છે. આ સોલકોન્શસ અવસ્થાની સ્ક્રિપ્ટ એસ મુજબ છે. ત્યારબાદ આગળના બે સર્કલ, જે કોપર અને આયર્ન યુગને દર્શાવે છે, તેમાં આ લીલું ક્ષેત્ર વધુ ઓછું થઈ જાય છે, કારણ કે ફ્રિક્શન સતત વધતું જાય છે. આ ફ્રિક્શન ડાયાગ્રામમાં કાળી લેયર તરીકે બતાવવામાં આવ્યું છે. આ બોડી કોન્શસ અવસ્થાની સ્ક્રિપ્ટ બી મુજબ છે. લીલું ક્ષેત્ર પ્રકૃતિના લુબ્રિકેશનને દર્શાવે છે, અથવા તેના સમકક્ષ પુરુષનો ઇમોશનલ ક્વોશન્ટ એટલે કે સોલ પાવર. જ્યારે કાળું ક્ષેત્ર પ્રકૃતિના ફ્રિક્શનને દર્શાવે છે, અથવા તેના સમકક્ષ પુરુષના વિકારોને. તેને થર્મોડાયનામિક્સના આધાર પર હીટ એન્જિનની બે અવસ્થાઓ આઇડિયલ અને રિયલનો ઉપયોગ કરીને સિદ્ધ કરવામાં આવશે, અને તેમને સોલ એન્જિન સાથે સંબંધિત કરવામાં આવશે. તેથી આ નિષ્કર્ષ આવશે કે પુરુષની ક્વોલિટીમાં થતી અવગતિ પ્રકૃતિની ક્વોલિટીમાં થતી ગિરાવટને નિયંત્રિત કરે છે. આઇડિયલ અવસ્થા એટલે કે નિર્વિકારી વર્લ્ડમાં આ ગિરાવટનો પ્રભાવ બાહ્ય વાતાવરણના કારણે થાય છે. ત્યાં સોલ પાવર સતત ઘટતી જાય છે અને આસપાસ આત્માઓની સંખ્યા સતત વધતી જાય છે. જ્યારે રિયલ અવસ્થા એટલે કે વિકારી વર્લ્ડમાં આ પ્રભાવ પુરુષના આંતરિક વિકારોના કારણે વધુ વધી જાય છે. એ જ પ્રકૃતિની એન્ટ્રોપીને વધારે છે. આઇડિયલ, નિર્વિકારી, ડિટર્મિનિસ્ટિક અને સોલકોન્શસ વિશ્વમાં વિશિષ્ટ આત્માઓની યાત્રા બે યુગોથી બનેલી છે, ગોલ્ડ અને સિલ્વર યુગ. ડિટર્મિનિસ્ટિક વિશ્વનો અર્થ છે માત્ર અને હંમેશા સુખ એટલે કે સ્વર્ગ. આંતરિક વિશ્વમાં માત્ર આત્મધર્મ હોય છે, જે બાહ્ય વિશ્વમાં કર્મના રૂપમાં પ્રગટ થાય છે. અહીં કર્મ ઝીરો હોય છે, એટલે તેને અકર્મ કહેવામાં આવે છે. ગ્રાફમાં આ યાત્રાને લાલ રેખા દ્વારા દર્શાવવામાં આવી છે.
યાત્રા દરમિયાન જન્મોની પ્રક્રિયામાં આત્માનો શરીર સાથેનો લગાવ વધતો જાય છે. આ રીતે આત્મા ધીમે ધીમે પોતાને આત્મા તરીકે નહીં, પરંતુ શરીર તરીકે ઓળખવા લાગે છે. તેને બોડી કોન્શિયસ એટલે કે પોતાની ઓળખનો ભ્રમ અથવા માયા કહેવામાં આવે છે. આ યાત્રા સોલ કોન્શિયસથી બોડી અથવા રોલ કોન્શિયસ તરફ થાય છે. તેને પુરુષની ક્વોલિટીમાં સતોમાંથી તમો તરફના પરિવર્તન તરીકે માનવામાં આવે છે. પરિણામે આત્માનો આંતરિક આત્મધર્મ, જે વાસ્તવિક સમસ્ત સુખ છે અને આત્માના આંતરિક વર્લ્ડમાં રેકોર્ડેડ હોય છે, તે ભૂલી જવાય છે. કારણ કે અનકોન્શિયસ માઇન્ડ છેલ્લે આવ્યો પહેલા ગયોના સિદ્ધાંતના આધારે કાર્ય કરે છે. પરંતુ આ સુખ આત્માના અસ્તિત્વ માટે અત્યંત આવશ્યક છે, કારણ કે આત્મા 7 ગુણોથી બનેલી છે. જેમ વાયુ, જળ વગેરે માનવ શરીરના અસ્તિત્વ માટે જરૂરી છે, કારણ કે શરીર 5 તત્વોથી બનેલું છે. તેવી જ રીતે હવે આંતરિક વર્લ્ડના સ્થાને બાહ્ય વર્લ્ડમાંથી સમસ્ત કૃત્રિમ સુખ મેળવવાનો પ્રયત્ન થાય છે. આ પ્રયત્ન કામ, મોહ અને લોભના રૂપમાં થાય છે. તેના વધવાથી અહંકાર અને તેના અભાવથી ક્રોધ વિકારનું અર્જન થાય છે. પરિણામે વિકાર, જે કાળી લેયર તરીકે દર્શાવવામાં આવ્યો છે, આત્માના સબકોન્શિયસ અને અનકોન્શિયસ માઇન્ડનો ભાગ બનતો જાય છે. તે યાત્રા દરમિયાન અર્જિત સંસ્કાર તરીકે રેકોર્ડેડ થાય છે. આ રીતે પુરુષ નિર્લેપ રહેતો નથી અને પાપ અથવા પુણ્ય આત્મા તરીકે ઓળખાય છે. અર્જિત સંસ્કાર આગળના જન્મોમાં શરીર અને આત્મા બંનેમાં પ્રતિબિંબિત થાય છે. 7 ગુણો અને શરીરની 7 અંગ પ્રણાલીઓ વચ્ચે સહસંબંધ છે. જ્ઞાનનો સંબંધ તંત્રિકા તંત્ર સાથે છે. પવિત્રતાનો સંબંધ પ્રતિરક્ષા તંત્ર સાથે છે. શાંતિનો સંબંધ શ્વસન તંત્ર સાથે છે. પ્રેમનો સંબંધ હૃદય તંત્ર સાથે છે. સુખનો સંબંધ પાચન તંત્ર સાથે છે. આનંદનો સંબંધ અંતસ્રાવી તંત્ર સાથે છે. શક્તિનો સંબંધ માંસપેશી અને અસ્થિ તંત્ર સાથે છે. રિયલ, વિકારી, ઇન્ડિટર્મિનિસ્ટિક અને બોડી કોન્શિયસ વિશ્વમાં સમસ્ત આત્માઓની યાત્રા 2 યુગોથી બનેલી છે, કોપર અને આયર્ન યુગ. આંતરિક વિશ્વમાં હવે વિકાર આવી ગયા છે. આ વિકાર મૂળ સંસ્કારને છેલ્લે આવ્યો પહેલા ગયોના સિદ્ધાંત અનુસાર પ્રભાવિત કરે છે અને બાહ્ય વિશ્વમાં કર્મના રૂપમાં પ્રતિબિંબિત થાય છે. આ કર્મ નેગેટિવ માનવામાં આવે છે અથવા તેને વિકર્મ કહેવામાં આવે છે. ઇન્ડિટર્મિનિસ્ટિકનો અર્થ એ છે કે કર્મિક ગતિ ગુહ્ય હોય છે. તેનો અર્થ એ પણ છે કે તેમાં સુખ અને દુઃખ બંને હોય છે. આ યાત્રાની ગિરાવટનો રુઝાન ધાર્મિક સ્થાપકો દ્વારા નિયંત્રિત થાય છે. આ ધાર્મિક સ્થાપકો સમયાંતરે સોલ વર્લ્ડની વિવિધ ધાર્મિક શાખાઓમાંથી અવતરિત થાય છે. જેમ કે ઇબ્રાહિમ ઇસ્લામથી, મહાવીર જૈનથી, બુદ્ધ બૌદ્ધથી, ક્રાઇસ્ટ ક્રિશ્ચિયનથી, શંકરાચાર્ય સંન્યાસથી, મહમ્મદ મુસ્લિમથી, નાનક શીખથી વગેરે.
તેમનો પ્રભાવ કાળી બિંદીદાર રેખાના રૂપમાં દર્શાવવામાં આવ્યો છે, જે આગળ જઈને પૂર્ણ રેખામાં પરિવર્તિત થઈ જાય છે. તેથી યાત્રાનો ઢાળ ઓછો થઈ જાય છે, એટલે કે સતોમાંથી તમો તરફની આધ્યાત્મિક ગિરાવટ ધીમી થઈ જાય છે. આ એક રીતે બ્રેક લગાવવાના સમાન છે. આ બ્રેક સંન્યાસ માર્ગની પવિત્રતા દ્વારા લગાવવામાં આવે છે, અથવા થોડા અંશે જન્મધર્મના આધારે ભક્તિ માર્ગનું અનુસરણ કરીને લગાવવામાં આવે છે. દરેક યુગમાં મહત્તમ જન્મોની સંખ્યા બતાવવામાં આવી છે. ગોલ્ડ યુગમાં 8 જન્મ થાય છે, જ્યાં પ્રતિ જન્મ આયુ 150 વર્ષ હોય છે. સિલ્વર યુગમાં 12 જન્મ થાય છે, જ્યાં પ્રતિ જન્મ આયુ 100 વર્ષ હોય છે. કોપર યુગમાં 21 જન્મ અને આયર્ન યુગમાં 42 જન્મ થાય છે, જ્યાં પ્રતિ જન્મ આયુ અનિશ્ચિત હોય છે, એટલે કે અમૃતત્વ નથી હોતું. કુલ મળીને 83 જન્મ થાય છે. સોલકોન્શસ નિર્વિકારી વિશ્વ એટલે કે ગોલ્ડ અને સિલ્વર યુગની યાત્રા દરમિયાન પુરુષ માત્ર બાહ્ય ડિટર્મિનિસ્ટિક કારણો અનુસાર ડિસ્ચાર્જ થાય છે. જ્યારે બોડી કોન્શસ વિકારી વિશ્વ એટલે કે કોપર અને આયર્ન યુગની યાત્રા દરમિયાન પુરુષ વધુ પ્રમાણમાં ડિસ્ચાર્જ થાય છે. આ વધારાનો ડિસ્ચાર્જ આંતરિક વિકારોના અર્જનના કારણે થાય છે. સૂત્ર: પુરુષના વિકારોમાં વૃદ્ધિ પ્રકૃતિની એન્ટ્રોપીમાં વૃદ્ધિ કરે છે. આ આગળ જઈને થર્મલ ડેથ તરફ લઈ જાય છે, જે એક રીતે વિશ્વના અંત સમાન છે. આ સમગ્ર યાત્રા સુખ અને દુઃખના ન્યાયસંગત વિતરણને દર્શાવે છે. આ વિતરણ તમામ આત્માઓ પર લાગુ પડે છે, જે સતોમાંથી તમો તરફ યાત્રા કરી રહી હોય છે. આ ક્વોન્ટમ ફિઝિક્સ, થર્મોડાયનામિક્સ અને સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી જેવા ફિઝિક્સના નિયમોથી પ્રમાણિત છે. ઉદાહરણ તરીકે, ભારતીયો અને યુરોપિયનો વચ્ચે સુખ અને દુઃખનું સમગ્ર વિતરણ હ્યુમન વર્લ્ડમાં સંબંધિત આત્માઓના પ્રવેશમય અનુસાર થાય છે. ભારતીયો માટે લાલ પ્રવેશરેખા દર્શાવવામાં આવી છે, અને યુરોપિયનો માટે કાળી પ્રવેશરેખા દર્શાવવામાં આવી છે. બધી શાશ્વત વસ્તુઓ, જેમ કે દિવસ, વર્ષ, કલ્પ અથવા કાળચક્ર, સાયક્લિક હોય છે. આ બધી 4 ભાગોથી મળીને બનેલી હોય છે. 4 પ્રહરનો એક દિવસ, 4 ઋતુઓનું એક વર્ષ અને 4 યુગોનો એક કલ્પ અથવા કાળચક્ર માનવામાં આવી શકે છે. જો કે કલ્પ અથવા કાળચક્રનો યુગભાગ માનવ આત્માના જીવનકાળથી પર હોય છે. તેથી તેનું સાયક્લિક સ્વભાવ માનવ આત્માઓને પ્રત્યક્ષ રીતે દેખાતું નથી. પરંતુ તે માત્ર પરમાત્માને જ દેખાય છે અથવા જાણીતું હોય છે, કારણ કે પરમાત્મા જીવન અને મૃત્યુના સાયકલથી પર છે. જેમ કહેવાય છે કે ઇતિહાસ પોતાને પુનરાવર્તિત કરે છે, એ જ રીતે કલ્પ અથવા કોસ્મિક સાયકલ પણ પુનરાવર્તિત થવી જોઈએ. કોસ્મિક સ્ક્રિપ્ટ સાયક્લિક હોય છે, જેમ કે જનરલ થિયરી ઓફ રિલેટિવિટી મુજબ સમજાય છે.
આ સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી મુજબ સ્ક્રિપ્ટને સીધી રેખા માનનારા સિદ્ધાંતને અમાન્ય કરે છે. તેને આગળ ક્વોન્ટમ ફિઝિક્સ મુજબ ફરીથી પ્રમાણિત કરવામાં આવે છે. યાત્રા ત્યારે જ સાયક્લિક બની શકે જ્યારે ગ્રાફમાં y-એક્સિસનું મૂલ્ય એટલે કે પુરુષનો વિકાર અને પ્રકૃતિની એન્ટ્રોપી શૂન્ય થઈ જાય. ફિઝિક્સ અનુસાર પ્રકૃતિની એન્ટ્રોપી સદૈવ વધતી રહે છે, તેથી તે પોતાની જાતે શૂન્ય થઈ શકતી નથી. તેના માટે મેટાફિઝિક્સને ફિઝિક્સ પર અતિક્રમણ કરવું પડશે. આ પુરુષના વિકારને શૂન્ય કરી દે છે, જેથી પ્રકૃતિની એન્ટ્રોપી પણ શૂન્ય થઈ જાય છે. આ એક પૂર્વનિર્ધારિત સમયાંતરાલ પર થાય છે, કારણ કે પુરુષનો વિકાર પ્રકૃતિની એન્ટ્રોપીને નિયંત્રિત કરે છે, જેમ કે ક્વોન્ટમ ફિઝિક્સ અને થર્મોડાયનામિક્સ અનુસાર છે. ગ્રાફમાં મેટાફિઝિક્સ સત્તા માટે એક પ્લેસહોલ્ડર બતાવવામાં આવ્યો છે. સાથે જ ભૂરા રંગની બિંદીદાર અને ઉલટી દિશાવાળી યાત્રારેખા પણ દર્શાવવામાં આવી છે. આ રેખા સમયએક્સિસને પૂર્વનિર્ધારિત સમયાંતરાલ કેપિટલ ટી પર કાપે છે. આ દર્શાવે છે કે યાત્રા અથવા ડ્રામા સાયક્લિક છે, એટલે કે આ એક શાશ્વત કાળચક્ર છે. ભાગ 2 કાળચક્રના 7 નિયમો. વર્લ્ડ ડ્રામા એટલે કે દરેક આત્માની સમયરેખા રેખીય નથી. તે એક શાશ્વત કોસ્મિક સાયકલ એટલે કે કાળચક્ર છે. આ સિદ્ધાંત ક્વોન્ટમ ફિઝિક્સ, ન્યુરોસાયન્સ, થિયરી ઓફ રિલેટિવિટી સ્પેશિયલ અને જનરલ થર્મોડાયનામિક્સ અને મેટાફિઝિક્સના 7 નિયમોના આધારે સિદ્ધ કરવામાં આવ્યો છે. નિયમ 1 પુરુષનું કોન્શિયસ માઇન્ડ પ્રકૃતિને નિયંત્રિત કરે છે. આ વાત ક્વોન્ટમ ફિઝિક્સના બિફોર ઓબ્ઝર્વેશન ડબલ સ્લિટ પ્રયોગથી સમજાય છે. સિદ્ધાંત સંકલ્પથી સૃષ્ટિ અથવા પ્રકૃતિ. નિયમ 2 પુરુષના અનકોન્શિયસ માઇન્ડમાં રેકોર્ડેડ સ્ક્રિપ્ટ પ્રકૃતિને નિયંત્રિત કરે છે. ક્વોન્ટમ ફિઝિક્સના ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટના આફ્ટર ઓબ્ઝર્વેશન પરિણામ મુજબ કોઝ અને ઇફેક્ટનો સીધો કોરિલેશન સ્પષ્ટ દેખાતો નથી. તે પરથી સંકેત મળે છે કે પ્રકૃતિ એક પ્રીડિફાઇન્ડ સ્ક્રિપ્ટ અનુસાર ચાલે છે. એ જ સ્ક્રિપ્ટ દરેક પુરુષના અનકોન્શિયસ માઇન્ડમાં પણ રેકોર્ડેડ હોય છે. પુરુષના અનકોન્શિયસ માઇન્ડની સ્ક્રિપ્ટ કોન્શિયસ માઇન્ડના સંકલ્પને જનરેટ કરે છે. તેથી ફ્રી વિલ હોતી નથી. આ વાત ન્યુરોસાયન્સમાં લિબેટ એક્સપેરિમેન્ટ દ્વારા પણ પ્રમાણિત થાય છે. નિષ્કર્ષ પુરુષની અનકોન્શિયસ માઇન્ડ સ્ક્રિપ્ટ કોન્શિયસ માઇન્ડને નિયંત્રિત કરે છે. અને કોન્શિયસ માઇન્ડ સંકલ્પ ઉત્પન્ન કરે છે.
સંકલ્પ આગળ જઈને પ્રકૃતિને પ્રભાવિત કરે છે. નિયમ 3 પુરુષની સ્ક્રિપ્ટ પ્રકૃતિની સ્ક્રિપ્ટને નિયંત્રિત કરે છે. પ્રકૃતિની સ્ક્રિપ્ટ એક લિનિયર વર્લ્ડ લાઇન હોય છે. તે 4 ડાયમેન્શનલ સ્પેસટાઇમના ઇવેન્ટ પોઇન્ટ્સ એક્સ, વાય, ઝેડ અને ટીથી મળીને બનેલી હોય છે. આ વાત ક્વોન્ટમ ફિઝિક્સ અને સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી અનુસાર સમજાવવામાં આવે છે. નિયમ 4 એનર્જીની માત્રા સ્થિર રહે છે, પરંતુ એનર્જીની ક્વોલિટી હંમેશા ઘટતી રહે છે. એટલે પ્રકૃતિની ક્વોલિટી સમય સાથે સતત ઓછી થતી જાય છે. હીટ એન્જિનની બે અવસ્થાઓ મુજબ, જ્યાં એફિશિયન્સી એનર્જી લોસ દર્શાવે છે, સિસ્ટમ આઇડિયલ, ડિટર્મિનિસ્ટિક, એક્સટર્નલોનલી અને ફ્રિક્શનલેસ સ્ટેટમાંથી બદલાઈને રિયલ, નોનડિટર્મિનિસ્ટિક, ઇન્ટરનલ ઇન્ક્લુસિવ અને ફ્રિક્શનવાળી સ્ટેટમાં આવી જાય છે. આ પરિવર્તન એન્ટ્રોપીના નિયમ એટલે કે થર્મોડાયનામિક્સના સેકન્ડ લો અનુસાર થાય છે. પહેલાના નિયમો અનુસાર પુરુષની ક્વોલિટી પ્રકૃતિની ક્વોલિટીને નિયંત્રિત કરે છે. પ્રકૃતિની ક્વોલિટીનું યુનિટ ઓફ મેઝરમેન્ટ એન્ટ્રોપી છે. પુરુષની ક્વોલિટીનું યુનિટ ઓફ મેઝરમેન્ટ વિકારના સ્વરૂપમાં આગળ કાઢવામાં આવશે. નિયમ 5 પ્રકૃતિની ક્વોલિટીના યુનિટ ઓફ મેઝરમેન્ટ તરીકે એન્ટ્રોપી એસ છે. આ પુરુષની ક્વોલિટીના યુનિટ ઓફ મેઝરમેન્ટ એટલે કે વિકાર સાથે સંબંધિત છે. તેને બ્લેક લેયર દ્વારા દર્શાવવામાં આવ્યું છે. હીટ એન્જિનની ઇન્ડિટર્મિનિસ્ટિક અવસ્થા વિકારી વિશ્વ સાથે સંબંધિત છે, જેને કાળા રંગથી દર્શાવવામાં આવ્યું છે. જ્યારે હીટ એન્જિનની ડિટર્મિનિસ્ટિક અવસ્થા નિર્વિકારી વિશ્વ સાથે સંબંધિત છે, જેને લીલા રંગથી દર્શાવવામાં આવ્યું છે. એન્ટ્રોપી ટાઇપનો સંબંધ આ રીતે સમજાય છે. થર્મોડાયનામિક્સમાં એન્ટ્રોપીમાં પરિવર્તન એટલે કે બે સ્ટેટ્સ વચ્ચેનો એન્ટ્રોપી ડિફરન્સ પછી કેપિટલ એસ એટલે કે સ્ટેટિસ્ટિકલ એન્ટ્રોપી સાથે સંબંધિત હોય છે. તે પ્રોબેબિલિટીના સિદ્ધાંત પર આધારિત છે. ત્યારબાદ તે કેપિટલ એચ એટલે કે ઇન્ફોર્મેશન એન્ટ્રોપી સાથે સંબંધિત બને છે. તેને બાઇનરી ટ્રી અને મેક્સવેલ થોટ એક્સપેરિમેન્ટ દ્વારા સમજાવવામાં આવે છે. ઇન્ફોર્મેશનનો અર્થ મેમરી અને પ્રોસેસિંગ છે, એટલે કે મસ્તિષ્ક અથવા આત્મા. અંતે આ પુરુષના વિકાર સાથે સંબંધિત થઈ જાય છે. નિયમ 6 આ બધા પૂર્વવર્તી ફિઝિક્સના નિયમો પર આધારિત એક લિનિયર અને યુનિફોર્મ સ્ક્રિપ્ટ છે, જે તમામ આત્માઓ પર સમાન રીતે લાગુ પડે છે. તેમાં સમય સાથે આત્માની ક્વોલિટી એટલે કે ઇમોશનલ ક્વોશન્ટ સતત ઘટતી જાય છે. કારણ કે પુરુષની ક્વોલિટી એટલે કે વિકાર વધે છે. એ જ પ્રકૃતિની ક્વોલિટી એટલે કે એન્ટ્રોપી ને પણ વધારે છે. આ પ્રક્રિયા અંતે થર્મલ ડેથ સુધી લઈ જાય છે.
નિયમ 7 લો ઓફ સાયકલ. પૃથ્વીનો માસ સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી અનુસાર 4 ડાયમેન્શનલ પ્લેન ફેબ્રિકમાં પ્રભાવ ઉત્પન્ન કરે છે. આ પ્રભાવ જનરલ થિયરી ઓફ રિલેટિવિટી મુજબ જ્યોમેટ્રિકલ કર્વેચરનું નિર્માણ કરે છે, એટલે કે સાયકલ બનાવે છે. નિષ્કર્ષ: પ્રકૃતિની સ્ક્રિપ્ટ લિનિયર ન રહીને સાયકલમાં પરિવર્તિત થઈ જાય છે. નિયમ 3 અનુસાર જ્યારે પુરુષની સ્ક્રિપ્ટ પ્રકૃતિની સ્ક્રિપ્ટને નિયંત્રિત કરે છે, ત્યારે આ નિષ્કર્ષ પણ નીકળે છે કે પુરુષની સ્ક્રિપ્ટ પણ સાયકલ છે. આ વાત ક્વોન્ટમ ફિઝિક્સ દ્વારા ફરીથી પ્રમાણિત થાય છે. ડબલ સ્લિટ ઓબ્ઝર્વેશનમાં બિફોર ઓબ્ઝર્વેશનનું ક્લોકવાઇઝ અને આફ્ટર ઓબ્ઝર્વેશનનું એન્ટીક્લોકવાઇઝ બંને રિઝલ્ટ એકસરખા આવે છે. નિયમ 6 જે થર્મલ ડેથ તરફ જતી સીધી રેખા છે, તેને મેટાફિઝિક્સ એન્ટિટી દ્વારા અમાન્ય કરવામાં આવે છે. આ એન્ટિટી y-એક્સિસ એટલે કે ક્વોલિટી એક્સિસનું મૂલ્ય શૂન્ય કરીને રેખાની દિશા ઉલટી કરે છે. આ જ નિયમ 7 છે સાયકલનો નિયમ. y-એક્સિસ એટલે કે પુરુષની ક્વોલિટી એટલે કે વિકાર જ્યારે શૂન્ય થઈ જાય છે, ત્યારે પ્રકૃતિની ક્વોલિટી એટલે કે એન્ટ્રોપી પણ શૂન્ય થઈ જાય છે. ત્યારબાદ ગ્રાફમાં આ લાઇન x-એક્સિસ એટલે કે ટાઇમેક્સિસને ઇન્ટરસેક્શન પોઇન્ટ પર કાપે છે. તેને પોઇન્ટ કેપિટલ T કહેવાય છે. આ જ પોઇન્ટ કેપિટલ T 5000 વર્ષના સમાન માનવામાં આવે છે અને એ જ શાશ્વત કોસ્મિક સાયકલ એટલે કે કાળચક્રની અવધિ છે. ભાગ 3 ગીતાના વાસ્તવિક ભગવાન કોણ છે? મેટાફિઝિક્સ સત્તા ડ્રામાનો ત્રીજો અભિનેતા છે. તેને પરમ પુરુષ, પરમાત્મા અથવા ઈશ્વર કહેવાય છે. આ એક એવી માનવ આત્મા છે જેના આત્મધર્મ ક્યુ અનંત હોય છે. તેનો આત્મા ક્રમાંક 0 હોય છે. તેથી તેને સુપ્રીમ સોલ શિવ કહેવાય છે. તે દરેક માનવ આત્માનો પિતા છે અને માનવ આત્મા વૃક્ષનું મૂળ છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ તે સર્વવ્યાપી નથી. તેની ફ્રીક્વન્સી 0 કરતાં ઓછી હોય છે. તે એકમાત્ર આત્મા છે જે અન્ય માનવ આત્માઓને ચાર્જ કરવામાં સક્ષમ છે, કારણ કે તેની પાસે કોઈ શરીર નથી. તે જીવન મૃત્યુના સાયકલમાં આવતો નથી. તેથી તેમાં કોઈ વિકાર જોડાતો નથી. તે હંમેશા સોલ વર્લ્ડમાં રહે છે, જે યુનિવર્સ અથવા એન્ટ્રોપીસીમાંથી પર છે. યુનિવર્સની અંદર અન્ય તમામ વસ્તુઓને આધ્યાત્મિક અને ભૌતિક એન્ટ્રોપીના નિયમનું પાલન કરવું પડે છે. તેના પરિણામે સમય સાથે બધું સ્વાભાવિક રીતે ડિસ્ચાર્જ થતું રહે છે. અન્ય દરેક આત્મા અથવા પુરુષ માટે ફ્રીક્વન્સી 0 કરતાં વધુ હોય છે,
એટલે તેઓ હંમેશા ડિસ્ચાર્જ થતા રહે છે. પરમ પુરુષ પુરુષને શુદ્ધ કરે છે. તે વિકારને શૂન્ય કરે છે અને તેના પરિણામે પ્રકૃતિની એન્ટ્રોપી પણ શૂન્ય થઈ જાય છે. યાત્રાની દિશા બદલાય છે અને આ રીતે કોસ્મિક સાયકલ પૂર્ણ થાય છે. ધર્મસ્થાપકો કાળી રેખાનો ઢાળ ઓછો કરે છે. આ રીતે તેઓ કોસ્મિક સાયકલની અવધિ વધારવામાં યોગદાન આપે છે અને બેટરી બેકઅપની જેમ કામ કરે છે. જ્યારે પરમ પુરુષ ચાર્જર જેવી રીતે કાર્ય કરે છે. એ જ આ ડ્રામાને કોસ્મિક સાયકલ એટલે કે કાળચક્ર બનાવવામાં જવાબદાર છે. ગીતાના યદા યદા શ્લોકમાં વર્ણવાયેલ પરમ પુરુષ પરમાત્મા અથવા ઈશ્વરનું અવતરણ વિકારી વિશ્વથી નિર્વિકારી વિશ્વમાં થનારા સાયકલ પરિવર્તનના સંધિકાળમાં થાય છે. આ સંધિકાળને સંગમ, ડાયમંડ, ટ્રાન્ઝિશન અથવા ગીતાયુગ કહેવાય છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે જ્ઞાન મુરલી એટલે કે સચ્ચી ગીતા દ્વારા માનવ આત્માઓને ચાર્જ કરવામાં આવે. કારણ કે પરમ પુરુષ જે બીજ છે માનવ વૃક્ષના ઇતિહાસનો એકમાત્ર જ્ઞાતા છે. એન્જલ વર્લ્ડ એટલે કે ત્રીજી દુનિયા અથવા સૂક્ષ્મ વતન તાત્કાલિક રીતે બનાવવામાં આવે છે જેથી પરિવર્તનનું કાર્ય કરી શકાય. આ કાર્ય શિવના સહયોગાર્થે ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની એનર્જી બોડી અથવા સૂક્ષ્મ શરીર દ્વારા થાય છે. આ પરિઘટનાનો કેટલાક શાસ્ત્રોમાં પરોક્ષ રીતે વિષ્ણુના અંતિમ કલ્કી અવતાર તરીકે પણ ઉલ્લેખ થાય છે. અવતરણનો સિદ્ધાંત એ છે કે એક શરીરમાં બે આત્માઓ હોઈ શકે છે. આ સિદ્ધાંત ધાર્મિક સ્થાપકો અને પરમ પુરુષ બંને પર સમાન રીતે લાગુ પડે છે. ઉદાહરણ તરીકે, ધાર્મિક સ્થાપકો જેમ કે ક્રાઇસ્ટ, બુદ્ધ અને મહાવીરની આત્માઓ અનુક્રમે યેશુ, ગૌતમ અને વર્ધમાનના માનવ શરીરોમાં અવતરિત થાય છે. એ જ રીતે, પરમ પુરુષ પરમાત્મા અથવા શિવની આત્મા બ્રહ્માના માનવ શરીરમાં અવતરિત થાય છે, જ્યાં બ્રહ્મા માત્ર માધ્યમ તરીકે કાર્ય કરે છે. સાયકલનો આધ્યાત્મિક અથવા સેટલમેન્ટ ભાગ દરેક આત્મા માટે અનિવાર્ય છે, જેમ ગ્રાફમાં દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર 84 લાખ યોનિઓના કષ્ટ પછી માનવ જન્મ પ્રાપ્ત થવો એક અદ્વિતીય અથવા દુર્લભ અવસર માનવામાં આવે છે. વાસ્તવમાં, આત્મા યોનિ બદલતી નથી અને માનવ આત્મા પ્રતિ સાયકલ મહત્તમ 84 જન્મ જ લે છે. પરમ પુરુષ પરમાત્મા અથવા ઈશ્વરને ઓળખવાનો અવસર આ જ સાયકલમાં અત્યારે ઉપલબ્ધ છે. આ માત્ર અંતિમ, લોજિકલ અથવા અલૌકિક, જ્ઞાનાધારિત 84માં જન્મ દરમિયાન થાય છે, જૈવિક જન્મ તરીકે નહીં. આ જન્મ દરેક આત્મા માટે ડાયનેમિક અને વિશિષ્ટ હોય છે, જેમ ગ્રાફમાં પીળા બિંદુ દ્વારા દર્શાવવામાં આવ્યો છે. કોસ્મિક સાયકલની અવધિ વિશે વિવિધ સિદ્ધાંતો ઉપલબ્ધ છે.
કેટલાક તેને 5000 વર્ષ, કેટલાક 10,000 વર્ષ, કેટલાક 4000 વર્ષ અને કેટલાક 6000 વર્ષનું માને છે. જેમ્સ બાઇબલ અનુસાર ક્રાઇસ્ટથી 3000 વર્ષ પહેલા સ્વર્ગ અસ્તિત્વમાં હતું. એટલે 2000 અને 3000 ઉમેરવાથી 5000 વર્ષ થાય છે. કલિયુગ અથવા આયર્ન યુગ 1200 દિવ્ય વર્ષનું માનવામાં આવ્યું છે. સાથે જ 50 વર્ષનો ટ્રાન્ઝિશન કાળ પણ માનવામાં આવ્યો છે. એટલે 1250 ગુણ્યા 4 યુગ એટલે 5000 વર્ષ જો બધા યુગ સમાન અવધિના હોય. સ્ટેટિસ્ટિક્સ અનુસાર લગભગ 4000 વર્ષ પહેલા વિશ્વની જનસંખ્યા લગભગ 0 હતી. કલ્કી ઘટના દર 6000 વર્ષે પુનરાવર્તિત થાય છે. ખગોળશાસ્ત્ર અનુસાર આ પૃથ્વીના સૂર્યની આસપાસના ત્રીજા પરિક્રમણ સાથે સંબંધિત છે. વિશ્વ અને સૂર્યના વ્યાસનો રેશિયો લગભગ 100 છે. તેથી સરફેસ એરિયાનું રેશિયો 10,000 થાય છે. સૂર્યની સપાટી સ્કેન કરવા માટે વિશ્વને 10,000 વર્ષ લાગે છે. સત્ય એ છે કે કોસ્મિક સાયકલની અવધિ કેપિટલ ટી એટલે કે 5000 વર્ષ છે. દરેક યુગની અવધિ 1250 વર્ષ છે. સંગમ યુગમાં દુર્લભ અવસરની મહત્તમ અવધિ 100 દિવ્ય વર્ષ માનવામાં આવી છે, જે શાસ્ત્રો અનુસાર બ્રહ્માની આયુ સમાન છે. સંગમ યુગની અવધિ કલિયુગ અથવા આયર્ન યુગ સાથે ઓવરલેપ કરે છે, જે 100 કેલેન્ડર વર્ષ હોય છે. તત્વમ સંગમ યુગને દુર્લભ કેમ માનવામાં આવે છે? ડાયાગ્રામમાં પીળો બિંદુ કોસ્મિક સાયકલના વર્તમાન સમયને દર્શાવે છે. એક સાયકલમાં 84 જન્મ મેળવવાની સંભાવના 10,000માં એક આત્માની માનવામાં આવી છે. સ્વર્ણ યુગમાં જન્મ મેળવવાની સંભાવના 500માં એક આત્માની છે. રજત યુગમાં જન્મ મેળવવાની સંભાવના 30માં એક આત્માની છે. કોઈ આત્મા જેટલી વહેલી પરમ પુરુષને ઓળખી લે એટલું જ તેના માટે સારું છે. જેટલી વધુ સંભાવના હોય એટલું જ સારું પ્રારબ્ધ બને છે. તેથી તેને એક દુર્લભ જન્મ કહેવાય છે. પવિત્રીકરણ એટલે કે આત્મધર્મની મૂળ અવસ્થા ફરી પ્રાપ્ત કરવી અથવા વિકારને શૂન્ય કરવો કોસ્મિક સાયકલને પૂર્ણ કરવાની એક પૂર્વશરત છે. આથી શુદ્ધ સોલ વર્લ્ડમાં પ્રવેશ કરીને સાયકલ પૂર્ણ થઈ શકે છે. આ પ્રક્રિયા ઉલટા ક્રમમાં થાય છે. પહેલું અંતિમ 2 યુગ એટલે કે આયર્ન અને કોપર યુગમાં અર્જિત થયેલી બ્લેક લેયર એટલે કે વિકારને રાજયોગ દ્વારા ઘટાડવો. બીજું પ્રથમ 2 યુગ
એટલે કે ગોલ્ડ અને સિલ્વર યુગમાં જે મૂળ ચાર્જ ઓછો થયો હતો તેને ફરી પ્રાપ્ત કરવો. સાથે સાથે પ્રારબ્ધની સ્ક્રિપ્ટ બનાવવી. આ આત્મા પિતા એટલે કે સુપ્રીમ સોલ પાસેથી નિર્વિકારી ડિટર્મિનિસ્ટિક વર્લ્ડ અથવા સ્વર્ણિમ ભારતનો વારસો પ્રાપ્ત કરવા સમાન છે. સિદ્ધાંત સંસ્કારમાં પરિવર્તન દ્વારા સંસારમાં પરિવર્તન એટલે કે વિકારી વિશ્વમાંથી નિર્વિકારી વિશ્વ તરફનું પરિવર્તન. આ બંને કાર્ય સોલ કોન્શિયસથી ગોડ કોન્શિયસ બનતા શક્ય થાય છે. એટલે ઈશ્વર સાક્ષાત્કાર અને આત્મ સાક્ષાત્કારથી. આ જ આસ્તિકની વાસ્તવિક વ્યાખ્યા છે. તેનો અર્થ છે જીવનશૈલીને પવિત્રતાની તરફ બદલીને જાણે દેહથી પર થઈ જવું અથવા અશરીરી બની જવું. એટલે આત્માની ફ્રીક્વન્સીને પરમાત્મા એટલે કે સુપ્રીમ સોલ ની ફ્રીક્વન્સી સાથે મેચ કરવી. ગીતામાં તેને મન્મનાભવ કહેવામાં આવ્યું છે. આ ખાસ કરીને સાયકલના લોજિકલ અથવા અલૌકિક અંતિમ જન્મ માટે છે. ત્યારે રાજયોગના વિજ્ઞાન મુજબ ઈશ્વરની ઉપસ્થિતિનો અનુભવ 4 રીતે થાય છે. 1. આત્માથી પરમાત્મા સુધી ટેલિપેથી દ્વારા દ્વિમાર્ગી સંવાદ. 2. ફ્રીક્વન્સી મેચ થવાને કારણે હાર્મોનિક્સનું નિર્માણ, જેનો અનુભવ અતીન્દ્રિય સુખ તરીકે થાય છે, કારણ કે આત્માની ફ્રીક્વન્સી સુપ્રીમ સોલની ફ્રીક્વન્સી સાથે મેળ ખાય છે. 3. ઇમોશનલ ક્વોશન્ટ અથવા રેઝિલિયન્સમાં વૃદ્ધિ, એટલે પરમાત્માના ચાર્જ દ્વારા આત્માની ચાર્જિંગ. આ ધ્યાન દ્વારા થાય છે અને તેથી તણાવ અથવા માનસિક પીડા ઘટે છે. સૂત્ર: તણાવ એટલે પ્રેશર ભાગ્યા રેઝિલિયન્સ તાત્માના 7 ગુણોથી, દેહના હઠયોગથી નહીં, ઈશ્વર પાસેથી આત્માને ચાર્જ કરવાની પ્રક્રિયા થાય છે. ઇનપુટ: રાજયોગ જ્ઞાન અને પવિત્રતા એટલે જીવનશૈલીમાં પરિવર્તન. પ્રોસેસ: સોલ કોન્શિયસ રહેવું, શાંતિ, પ્રેમ અને સુખ. આઉટપુટ: ગોડ કોન્શિયસનો અનુભવ, આનંદ, જેના પરિણામે શક્તિ એટલે સોલ પાવર અથવા રેઝિલિયન્સ વધે છે. 4. સંસ્કાર અથવા વ્યક્તિત્વમાં પરિવર્તન. કારણ કે આત્માના સબકોન્શિયસ અને અનકોન્શિયસ માઇન્ડમાં અર્જિત વિકાર જળી જાય છે અને આ સુપ્રીમ સોલની શક્તિથી થાય છે. ઉપમા: સૂર્ય સુપ્રીમ સોલ છે, લેન્સનો ફોકસ રાજયોગ છે, માઇન્ડ અને બુદ્ધિ દ્વારા અને કાગળ વિકાર છે. સાયકલની પૂર્ણતા અનિવાર્ય છે. આ અથવા તો યોગ એટલે કે ગોડ કોન્શિયસ અવસ્થામાં કરાયેલા કર્મોથી થાય છે, જેને ચિત્રમાં લાલ રેખાથી દર્શાવવામાં આવ્યું છે, અથવા પછી કર્મભોગથી થાય છે, જેને ચિત્રમાં કાળી રેખાથી બતાવવામાં આવ્યું છે. કર્મભોગનું દુઃખ તમામ આત્માઓ માટે અનિવાર્ય છે, કારણ કે વિકારી વર્લ્ડની યાત્રા દરમિયાન બોડી કોન્શિયસ અવસ્થામાં કરાયેલા વિકર્મોને શૂન્ય તો કરવા જ પડે છે. આ શૂન્યકરણ શારીરિક અને માનસિક પીડા દ્વારા એટલે કે કર્મભોગથી થાય છે. ત્યાં કર્મને ક્રોસના રૂપમાં દર્શાવવામાં આવ્યું છે. ન્યૂટનના નિયમ અનુસાર દરેક એક્શનનું પરિણામ ડિલેડ રિએક્શનના રૂપમાં આવે છે.
તેનો પ્રભાવ અનેક જન્મોમાં પણ ફેલાઈ શકે છે, જેમ કાળી રેખામાં બતાવવામાં આવ્યું છે. બીજો વિકલ્પ રાજયોગ છે. તેમાં માનસિક દુઃખનો ભોગ થતો નથી અને કર્મને પોઝિટિવ માનવામાં આવ્યું છે. રાજયોગથી પ્રારબ્ધ સ્ક્રિપ્ટ બને છે, જે રૂહાની કર્મોથી બને છે, જિસ્માની કર્મોથી નહીં. આ કાર્ય એક જ દુર્લભ જન્મમાં એટલે કે સંગમ યુગમાં થાય છે. તેનું ફળ નિર્વિકારી વર્લ્ડના 20 જન્મો સુધી પ્રાપ્ત થાય છે. આ અવસર 33 કરોડ વિશેષ આત્માઓ માટે લાગુ માનવામાં આવે છે. અનકોન્શિયસ માઇન્ડ છેલ્લે આવ્યો, પહેલા ગયોના સિદ્ધાંતના આધારે કાર્ય કરે છે. એ જ કારણે બ્લેક લેયરના રૂપમાં બતાવવામાં આવેલા વિકાર રહેલા હોવા છતાં ગોડ કોન્શિયસ હોવાથી થતી ચાર્જિંગના કારણે આત્મધર્મ આઉટપુટમાં એ જ રીતે પ્રગટ થાય છે, જેમ નિર્વિકારી વર્લ્ડમાં થાય છે. તેથી તેને શ્રેષ્ઠ અથવા પોઝિટિવ કર્મ કહેવાય છે. આ મેટાફિઝિક્સ ઘટનાથી એટલે કે રાજયોગથી શક્ય બને છે. એ જ સતોમાંથી તમો તરફની એકદિશીય દિશાને પલટી દે છે. જે યાત્રા અન્યથા થર્મલ ડેથ તરફ જતી, તે હવે સાયકલને પૂર્ણ કરવાની દિશામાં આગળ વધે છે. સોલ વર્લ્ડથી હ્યુમન વર્લ્ડ સુધીની યાત્રાનો પ્રારંભ બિંદુ આત્માનો પ્રથમ જન્મ છે. આ દરેક આત્મા માટે આત્મક્રમાંક અનુસાર થાય છે. યોગ્ય સમયે જ્યારે સોલ વર્લ્ડમાં આત્માઓની સંખ્યા શૂન્ય થઈ જાય છે, ત્યારે હ્યુમન વર્લ્ડથી સોલ વર્લ્ડ તરફ તમામ આત્માઓની સામૂહિક વાપસીયાત્રા શરૂ થાય છે. આ સામૂહિક વાપસીયાત્રાને સાયકલનો અંત કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં તેને કયામત, શિવની બારાત અથવા એપોકેલિપ્સ તરીકે વર્ણવવામાં આવ્યું છે. જો કે, આ સાયકલનો વાસ્તવિક અંત નથી, પરંતુ સાયકલનું પરિવર્તન છે. કારણ કે હ્યુમન વર્લ્ડના ભારતક્ષેત્રમાં, જેને શાશ્વત માનવામાં આવ્યું છે, આત્માઓની સંખ્યા ક્યારેય શૂન્ય થતી નથી. આ ક્ષેત્ર પરમાણુ વિનાશથી પણ પ્રભાવિત થતું નથી. સાયકલના અંતના 4 મુખ્ય લક્ષણો આ પ્રમાણે છે. પહેલું, મહાભારત અથવા ત્રીજું વિશ્વયુદ્ધ ભારતને છોડીને. બીજું, ભારતમાં ગૃહયુદ્ધ. ત્રીજું, નવા વિશ્વમાં પરિવર્તન પહેલા પ્રકૃતિના પુનઃારંભ માટે વિશ્વભરમાં પ્રાકૃતિક આપત્તિઓ. ચોથું, તમામ આત્માઓના બાકી રહેલા વિકારોનું શૂન્યકરણ, સૂક્ષ્મ વતનમાં આત્મસાક્ષાત્કાર અથવા પશ્ચાતાપ દ્વારા. પુરુષનો વામમાર્ગમાં આવાગમન પ્રતિ સાયકલ 2 વાર થાય છે, એટલે કે દરેક 2,500 વર્ષે. પહેલું, સિલ્વર યુગ અને કોપર યુગના સંગમ પર, જ્યારે દેહભાનના કારણે કામવિકારની શરૂઆત થાય છે. તેને શાસ્ત્રોમાં આદમ, ઈવ, એપલ સિન્ડ્રોમ તરીકે વર્ણવવામાં આવ્યું છે. બીજું, વર્તમાન સંગમ યુગ, જે આયર્ન યુગ અને ગોલ્ડ યુગ વચ્ચે છે, જ્યારે વિકાર શૂન્ય થાય છે. એટલે કે શુદ્ધિકરણ પ્રક્રિયા થાય છે, જેને શાસ્ત્રોમાં કયામત કહેવામાં આવ્યું છે. જેમ પુરુષનો વિકાર પ્રકૃતિની એન્ટ્રોપીને નિયંત્રિત કરે છે, તેવી જ રીતે પુરુષના વિકારમાં થતું પરિવર્તન પ્રકૃતિની એન્ટ્રોપીને ફરી ઇનિશિયલાઇઝ કરે છે. તેથી એક સમયે માત્ર 2,500 વર્ષનો ઇતિહાસ જ યાદ રહે છે.
પ્રશ્ન: આત્મા ક્યાંથી આવી અને ક્યાં જવાનું છે? ઉત્તર: આત્મા સોલ વર્લ્ડથી હ્યુમન વર્લ્ડમાં આવે છે અને પછી પાછી સોલ વર્લ્ડમાં જાય છે. પરમ પુરુષ પણ સોલ વર્લ્ડમાં પાછા જાય છે, પરંતુ તે દરેક કોસ્મિક સાયકલના દરેક સંગમ પર હ્યુમન વર્લ્ડમાં ફરી આવે છે. સોલ વર્લ્ડથી હ્યુમન વર્લ્ડમાં આત્માના પુનઃ પ્રવેશનો અર્થ એ છે કે નિર્વાણ અથવા વિલય થતો નથી. ગીતા અનુસાર આત્મા ન તો નષ્ટ થઈ શકે છે, ન ઉત્પન્ન થઈ શકે છે, અને ન તો તે એકબીજા સાથે અથવા સોલ વર્લ્ડ સાથે વિલય થઈ શકે છે. આત્માઓની સંખ્યા સમગ્ર સાયકલ દરમિયાન સ્થિર રહે છે. વધુમાં, ક્વોન્ટમ ફિઝિક્સ અનુસાર બે ઇન્ટીજર મર્જ થઈને ફ્રેક્શન બની શકતા નથી. દરેક આત્મા દરેક કોસ્મિક સાયકલમાં એક વાર સૂક્ષ્મ વતન અને સોલ વર્લ્ડમાંથી પસાર થાય છે અને પછી હ્યુમન વર્લ્ડમાં ફરી પ્રવેશ કરે છે. સોલ વર્લ્ડમાં આત્માના રહેવાની અવધિ સોલ પાવરના વિપરીત અનુપાતમાં હોય છે. એટલે કે જેના પાસે જેટલી વધુ સોલ પાવર હોય, તેનું હ્યુમન વર્લ્ડમાં રહેવાનું સમયગાળું એટલું જ વધુ હોય છે. મહાભારત શાસ્ત્ર અનુસાર બધું ગીતાઉપદેશથી શરૂ થાય છે. ત્યારબાદ મહાભારત યુદ્ધ થાય છે. આ ક્રમ માત્ર પાંડવોને, જે ગોડ કોન્શસ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરે છે, સદગતિ તરફ લઈ જાય છે. જ્યારે કૌરવોને, જે નોન-ગોડ કોન્શસ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરે છે, અને પરસ્પર લડતા યાદવોને, જે વિદેશીઓનું પ્રતિનિધિત્વ કરે છે, સદગતિ પ્રાપ્ત થતી નથી. આ ત્રણ ઘટનાઓ ગીતાઉપદેશ, મહાભારત યુદ્ધ અને પાંડવોની સદગતિ ઈશ્વરના ત્રણ કાર્યો સાથે મેળ ખાય છે. મહાભારત શાસ્ત્ર વાસ્તવમાં ટ્રાન્ઝિશન સમય અથવા સંગમ યુગ એટલે કે વર્તમાન સમયનું વર્ણન કરે છે. તેમાં પ્રથમ ગીતાઉપદેશ છે, એટલે રાજયોગનું શિક્ષણ, જે પરમ પુરુષ દ્વારા આપવામાં આવે છે, જેમ ગીતામાં ભગવાનુવાચ તરીકે ઉલ્લેખિત છે. આ આત્માઓને શુદ્ધ કરે છે, જેથી તેઓ નિર્વિકારી વિશ્વ અથવા સ્વર્ગ માટે યોગ્ય બની શકે. માયા, વિકાર અથવા બોડી કોન્શસ પર વિજય મેળવવો, જેને માયાયુદ્ધ કહેવામાં આવે છે, ઈશ્વરના ટ્રાન્સફોર્મ અને પ્યુરિફાઈ કાર્ય સમાન છે, જે બ્રહ્મા દ્વારા થાય છે. બીજું, પ્રકૃતિનું પરિવર્તન જૂના અથવા વિકારી વિશ્વથી નવા અથવા નિર્વિકારી વિશ્વમાં ઈશ્વરના વિનાશ કાર્ય સમાન છે, જે મહેશ અથવા શંકરની તપસ્યા રૂપે થાય છે. ત્રીજું, સ્વર્ગની પાલના એટલે કે વિષ્ણુ, લક્ષ્મીનારાયણ અથવા આદમૈવનું નિર્વિકારી રાજ્ય એટલે કે ગોલ્ડ યુગ ઈશ્વરના સંચાલન કાર્ય સમાન છે. તેના બાદ રામસીતાનું રાજ્ય એટલે કે સિલ્વર યુગ આવે છે. ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ શિવના સહયોગથી પરિવર્તન કાર્ય માટે સૂક્ષ્મ વતનનો ઉપયોગ કરે છે. હવે પ્રશ્ન એ છે, વ્યાસ દ્વારા લખાયેલી ગીતામાં જે ભગવાનુવાચ શબ્દ આવે છે, શું તે કાળચક્રના એવા વિચાર સાથે જોડાયેલો છે, જેને માત્ર પરમ પુરુષ જ જાણે છે? સચ્ચી ગીતામાં કૃષ્ણ પરમ પુરુષના પ્રતીક છે, જ્યારે અર્જુન દરેક પુરુષ અથવા આત્માના પ્રતીક છે.
જો કે વ્યાસલિખિત મહાભારત ગીતાના કેટલાક શ્લોકો કોસ્મિક સાયકલ અથવા સચ્ચી ગીતામાં વર્ણવાયેલા કેટલાક મુદ્દાઓનો સંદર્ભ આપે છે. અર્થાત વિવિધ પ્રકારની આત્માઓ, આત્મિક એનર્જી, કર્મ, આધ્યાત્મિક માર્ગ અને કોસ્મિક નિયમોની વ્યાખ્યા આગળના ભાગમાં સમજાવવામાં આવશે. કાવ્યાત્મક ન્યાય એ છે કે સાચી ગીતા પરમ પુરુષ દ્વારા કૃષ્ણની આત્માના માધ્યમથી સંભળાવવામાં આવે છે. એ કૃષ્ણની આત્મા સ્વર્ણયુગના પ્રથમ રાજકુમાર અને પછી પ્રથમ રાજા નારાયણ બને છે. ઉપનિષદમાં નેતિ નેતિનો ઉલ્લેખ તે પરમ આધ્યાત્મિક સત્ય તરફ સંકેત કરે છે, જેને માત્ર પરમ પુરુષ જ જાણે છે. ડાયાગ્રામમાં આ સમયે દરેક આત્મા પીળા બિંદુ પર છે અને તેના સામે બે વિકલ્પો છે. પહેલો, તે કોસ્મિક સાયકલના ખેંચાણમાં આવીને દુઃખનો ભોગ કરતા ફરીથી વિકારી વિશ્વમાં ચાલી જાય આ કાળો માર્ગ છે. બીજો, તે જીવનશૈલીમાં પરિવર્તન કરીને કોસ્મિક સાયકલને આગળ વધારે અને નિર્વિકારી વિશ્વમાં પ્રવેશ કરે આ લાલ માર્ગ છે. જીવનશૈલીમાં પરિવર્તનનો અર્થ છે સોલ કોન્શિયસ બનવું, એટલે કે આત્માની ફ્રીક્વન્સીને પરમાત્માની ફ્રીક્વન્સી સાથે મેચ કરવી. અધ્યાત્મ માત્ર સંન્યાસ લેવાનો વિષય નથી. તે કોસ્મિક સાયકલના વર્તમાન સંદર્ભની સમજના આધારે જીવનશૈલીમાં સૂક્ષ્મ ફેરફાર કરવાની પ્રક્રિયા છે. આ કામ અત્યારે કરવાનું છે, નહીં તો પછી કદાચ અવસર ન મળે. આ ડ્રામા પહેલાથી નક્કી થયેલો, સ્ક્રિપ્ટેડ અને શાશ્વત સાયકલ છે. આત્મા ડ્રામાને વૈરાગ્ય, તટસ્થતા અને સાક્ષી ભાવથી જોઈ શકે છે. તે ઓનરશિપથી ટ્રસ્ટીશિપ તરફ આત્મબોધને સ્થાનાંતરિત કરીને અને ગોડ કોન્શિયસ બન્યા પછી શક્ય બને છે. જેથી આત્મા અત્યારે માનસિક દુઃખથી બચી શકે અને આવતા ચક્રમાં સ્વર્ણિમ ભારતનો ભાગ બની શકે. નિષ્કર્ષ એ છે કે અહીં જે સમજાવવામાં આવ્યું છે, એ જ દરેક આત્મા માટે અનુસરવા યોગ્ય પરમાત્માની સચ્ચી ગીતા છે. જેથી આત્મા અર્જિત વિકારોથી મુક્ત થઈને પોતાના શ્રેષ્ઠ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે અને કોસ્મિક ડ્રામાનો તટસ્થ સાક્ષી બની શકે, જ્યાં દરેક આત્મા પહેલેથી રેકોર્ડેડ સ્ક્રિપ્ટ ભજવી રહી છે. ભાગ 4 સાચી ગીતા મુજબ કોસ્મિક સાયકલમાંથી પ્રાપ્ત આધ્યાત્મિક નિયમોનું અવલોકન. આત્માઓના 4 પ્રકાર હોય છે. પ્રકાર 1, પરમ પુરુષ અથવા પરમાત્મા માત્ર સંગમ યુગમાં અવતરણ દ્વારા બ્રહ્માના શરીરમાં જન્મ લે છે અને આત્મા ક્રમાંક 0 તરીકે માનવ વૃક્ષના શિખરે સ્થિત રહે છે. તેના પછી આત્માઓ સોલ પાવરના વિપરીત ક્રમમાં ઉલટા વૃક્ષ પર સ્થિત હોય છે. પ્રકાર 2, દેવતા આત્માઓ, જેઓનો પ્રવેશ માત્ર નિર્વિકારી વર્લ્ડમાં થાય છે. આ કુલ 33 કરોડ વિશેષ આત્માઓ માનવામાં આવે છે. પ્રકાર 3, અન્ય ધર્મોની આત્માઓ વિકારી વર્લ્ડમાં પ્રવેશ કરે છે, જ્યાં તેઓ હિન્દુઓ અર્થાત સિંધુ નદીના કિનારે વસતા લોકો સાથે સહઅસ્તિત્વમાં રહે છે. આ હિન્દુઓ વાસ્તવમાં દેવ આત્માઓમાંથી પરિવર્તિત થયેલા હોય છે. પ્રકાર 4, ધાર્મિક સ્થાપકો, જેઓ વિકારી વર્લ્ડમાં પ્રવેશ કરે છે.
તેમનો પ્રથમ જન્મ અવતરણના રૂપમાં થાય છે અને ત્યારબાદ તેઓ વિશિષ્ટ ધર્મનો ઉપદેશ આપે છે. આધ્યાત્મિક સારાંશ આત્માની એનર્જી એટલે કે વિચાર અથવા આત્માની અવસ્થા અને તેનાથી બનતી કર્મિક અવસ્થા આ બધું યુગ અથવા સમય અનુસાર બદલાય છે. નિર્વિકારી વર્લ્ડમાં આ સંકલ્પની અવસ્થા છે એટલે કે સોલ કોન્શિયસ અવસ્થા. અહીં કર્મ ઝીરો એટલે કે અકર્મ હોય છે. તેને ગ્રાફમાં લાલ રેખાથી બતાવવામાં આવ્યું છે. વિકારી વર્લ્ડમાં આ વિકલ્પની અવસ્થા છે એટલે કે બોડી અથવા રોલ કોન્શિયસ અવસ્થા. અહીં કર્મ નેગેટિવ એટલે કે વિકર્મ હોય છે. તેને જોડતી કાળી રેખાથી દર્શાવવામાં આવ્યું છે. ટ્રાન્ઝિશન વર્લ્ડ એટલે કે ડાયમંડ વર્લ્ડમાં બે વિકલ્પ હોય છે. પહેલો વિકલ્પ યોગનો છે. તે શ્રેષ્ઠ સંકલ્પની અવસ્થા છે એટલે કે ગોડ કોન્શિયસ અવસ્થા. અહીં કર્મ પોઝિટિવ એટલે કે શ્રેષ્ઠ કર્મ હોય છે. તેને પીળા બિંદુમાંથી નીકળતી લાલ રેખા દ્વારા બતાવવામાં આવ્યું છે. બીજો વિકલ્પ ભોગનો છે. તે પશ્ચાતાપની અવસ્થા છે એટલે કે બોડી કોન્શિયસ અવસ્થા. અહીં કર્મને ક્રોસના સ્વરૂપમાં માનવામાં આવ્યું છે. તેને પીળા બિંદુમાંથી નીકળતી કાળી રેખા દ્વારા બતાવવામાં આવ્યું છે. મુખ્ય વાત એ છે કે કર્મ કરતી વખતે આત્માની સ્થિતિ કેવી છે. જો આત્માની સ્થિતિ નેગેટિવ હોય તો વિકારી વિશ્વમાં કર્મ સિદ્ધાંત લાગુ થાય છે. જો આત્માની સ્થિતિ પોઝિટિવ હોય તો નિર્વિકારી વિશ્વ માટે સ્ક્રિપ્ટ બને છે જ્યાં આત્માની સ્થિતિ હંમેશા ઝીરો એટલે કે કર્માતીત રહે છે. ક્વોન્ટમ ફિઝિક્સના સંકલ્પથી સૃષ્ટિ એટલે કે પ્રકૃતિ સિદ્ધાંત અનુસાર સુખની વ્યાખ્યા એ છે કે અનુભૂતિ દરેક આત્માને નિર્વિકારી દુનિયામાં સોલ કોન્શિયસ અવસ્થામાં સતત થતી રહે છે. આ જ અનુભૂતિ આત્માને ગોડ કોન્શિયસ અવસ્થામાં સંગમ યુગ દરમિયાન પણ થાય છે. વિકારને કારણે ઉત્પન્ન વિકલ્પ આ અનુભૂતિમાં અવરોધ પેદા કરે છે અને એ જ દુઃખનું કારણ બને છે. માઇક્રો લેવલ પર સોલ અથવા સુપ્રીમ સોલની સ્ક્રિપ્ટ પુરુષના કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડને નિયંત્રિત કરે છે. એ જ આગળ જઈને પ્રકૃતિની સ્ક્રિપ્ટને નિયંત્રિત કરે છે. આ વાત થિયરી ઓફ એવરીથિંગ એટલે કે વાઇબ્રેશન્સની થિયરીના આધારે સમજાવી શકાય છે. આ જ આગળ જઈને કોસ્મિક સાયકલ એટલે કે કાળચક્ર માટે એક વૈજ્ઞાનિક થિયરીનો આધાર બની શકે છે. પરમ પુરુષની પ્રાપ્તિના બે માર્ગ છે. પહેલો છે જ્ઞાન માર્ગ. આ સૂક્ષ્મ છે અને આત્મધર્મ પર આધારિત છે. તેનો અર્થ છે પરમ પુરુષ સાથે પિતા, શિક્ષક અને સદ્ગુરુ તરીકે સીધો, ડાયરેક્ટ અને દ્વિમાર્ગી સંબંધ સ્થાપિત કરવો.
આ માર્ગ સમગ્ર કોસ્મિક સાયકલમાં રોલ રિવર્સલના સિદ્ધાંત સાથે જોડાયેલ છે. તે આત્માઓ પર લાગુ પડે છે જે સંગમ યુગમાં ગોડ કોન્શિયસ બને છે. રોલ રિવર્સલનો સત્ય સિદ્ધાંત આ છે: પૂજ્ય અને પૂજારીની ભૂમિકાઓ બદલવી, વિષ્ણુ અને બ્રહ્માની ભૂમિકાઓ બદલવી, અને હમ સોહમ એટલે કે હું એ હતો. જ્યારે શાસ્ત્રો અનુસાર સિદ્ધાંત છે સોહમ એટલે કે હું એ જ છું, અથવા અહમ બ્રહ્માસ્મિ એટલે કે યુનિવર્સલ કોન્શિયસ. બીજો છે ભક્તિ માર્ગ. આ સ્થૂલ ક્રિયા છે અને જન્મધર્મ પર આધારિત છે. તેમાં ધાર્મિક સ્થાપકોની દૃશ્ય મૂર્તિઓ વગેરે દ્વારા પરમ પુરુષ સાથે એકતરફી, ઇનડાયરેક્ટ અને ભાવનાત્મક સંવાદ થાય છે. આ દુનિયાના જાણીતા ઇતિહાસ પર લાગુ પડે છે. દરેક આત્મા ભક્તિ માર્ગમાંથી પસાર થાય છે. પરંતુ માત્ર વિશેષ આત્માઓને પૂર્વનિર્ધારિત સ્ક્રિપ્ટ અનુસાર જ્ઞાન માર્ગનું વરદાન મળે છે. તેથી તેઓ સંગમ યુગમાં પરમ પુરુષને ઓળખીને પોતાનું પરિવર્તન કરી શકે છે. તેઓ નરક એટલે કે વિકારી અવસ્થાથી સ્વર્ગ એટલે કે નિર્વિકારી અવસ્થા તરફ આગળ વધે છે. એક માર્ગ શરીર અને બાહ્ય સંસારને શુદ્ધ કરે છે, જ્યારે બીજો માર્ગ આત્મા અને આંતરિક સંસારને શુદ્ધ કરે છે. અધ્યાત્મ સંગમ યુગમાં આત્માની યાત્રા છે. આ યાત્રામાં આત્મા બોડી કોન્શિયસમાંથી સોલ કોન્શિયસ બને છે, અને આ પરિવર્તન ગોડ કોન્શિયસના સહારે થાય છે. તેનો અર્થ છે જીવનશૈલીમાં એવું પરિવર્તન કરવું જેથી આત્માની ફ્રીક્વન્સી પરમાત્માની ફ્રીક્વન્સી સાથે મેચ થઈ જાય. અધ્યાત્મ આત્મા માટે રોજનું ભોજન પણ છે, એટલે કે જ્ઞાન, જે આત્મામાં પોઝિટિવિટી ભરે છે. અધ્યાત્મ આત્માની રોજની એક્સરસાઇઝ પણ છે, એટલે કે યોગ, જેથી વ્યક્તિ ગોડ કોન્શિયસ બની રહે. પુરુષ સામાન્ય રીતે પ્રકૃતિને, અને ખાસ કરીને શરીરને, કંટ્રોલ કરે છે. તેથી અધ્યાત્મ 4H આપે છે: માઇન્ડની હેપીનેસ, શરીરની હેલ્થ, બીજી આત્માઓ સાથેના સંબંધોમાં હાર્મની, અને પ્રકૃતિ સાથેની હાર્મની, એટલે કે હેવન. વિકારોનું અર્જન કાળચક્રના 2 યુગો દરમિયાન આપોઆપ થતું રહે છે. પરંતુ માત્ર અધ્યાત્મ એટલે કે રાજયોગ દ્વારા ગોડ કોન્શિયસ રહીને સબકોન્શિયસ અને અનકોન્શિયસ માઇન્ડમાં અર્જિત થયેલા વિકારોને દૂર કરી શકાય છે. તેથી સંગમ યુગમાં થતી માનસિક તકલીફ ટાળી શકાય છે. આગળ જઈને નિર્વિકારી, ડિટર્મિનિસ્ટિક વર્લ્ડ એટલે કે હેવનમાં પ્રવેશ શક્ય બને છે, જ્યાં માત્ર અને હંમેશા સુખ હોય છે. બીજો વિકલ્પ એ છે કે અત્યારે દુઃખ અને તકલીફ સહન કરતા રહો અને વિકારી, નોનડિટર્મિનિસ્ટિક વર્લ્ડનો ભાગ બનીને રહો. ત્યાં કર્મિક ગતિના આધારે સુખ અને દુઃખ બંને ચાલતા રહે છે. તેથી અધ્યાત્મ વિકારચક્ર સાથે જોડાયેલ વિષય છે, જે આગળ જઈને કાળચક્ર સાથે જોડાય છે.
નિયમ સારાંશ 4 કોસ્મિક નિયમો આ ડ્રામાને શાશ્વત કોસ્મિક સાયકલ એટલે કે કાળચક્ર બનાવવા માટે જવાબદાર છે. નિયમ 1 ફિઝિક્સ મુજબ સતોમાંથી તમો તરફની યાત્રા ચારેય યુગોમાં દરેક આત્મા પર સમાન રીતે લાગુ પડે છે. તેને કાળી બિંદીદાર રેખા દ્વારા દર્શાવવામાં આવ્યું છે. નિયમ 2 સાયકલનો નિયમ. તેમાં મેટાફિઝિક્સની ઘટના એટલે કે સંગમ યુગમાં પરમ પુરુષનું હસ્તક્ષેપ ફિઝિક્સના નિયમ 1ને અમાન્ય બનાવે છે. આ વર્તમાન યુગ છે અને તમોમાંથી સતો તરફની વિપરીત દિશાની યાત્રા માટે જવાબદાર છે. તેને ભૂરા રંગની બિંદીદાર રેખા દ્વારા દર્શાવવામાં આવ્યું છે. નિયમ 3 સાયકલની પૂર્ણતા એટલે કે રેખાનું વિપરીત દિશામાં જવું. આ અથવા તો યોગ દ્વારા લાલ રેખાથી થાય છે અથવા ભોગ દ્વારા કાળી રેખાથી થાય છે. નિયમ 4 કાવ્યાત્મક ન્યાય. રાજયોગનો પુરુષાર્થ અને ત્યારબાદ નિર્વિકારી વિશ્વનું પ્રારબ્ધ આ લાલ રેખાથી નિર્વિકારી વિશ્વની લાલ રેખા સુધી 33 કરોડ દેવતાઓ માટે લાગુ પડે છે. અન્યથા પશ્ચાતાપ અને ભોગ કાળી રેખાથી વિકારી વિશ્વની કાળી રેખા સુધી ચાલે છે. કોસ્મિક સાયકલ અને અધ્યાત્મના સહસંબંધનું એક અનન્ય અવલોકન એક જ સ્ક્રીન, ફ્રેમ અને કેનવાસ પર રજૂ કરવામાં આવ્યું છે. ડ્રામાનું સ્પેસ ડાયમેન્શન 3 વર્લ્ડથી બને છે. સોલ એટલે કે નિરાકાર વર્લ્ડ, હ્યુમન એટલે કે સાકાર વર્લ્ડ અને સબટલ એટલે કે આકાર વર્લ્ડ. ડ્રામાનું ટાઈમ ડાયમેન્શન 5 યુગો અને 7 સર્કલ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. તેમાં 4 સર્કલ 4 યુગો માટે છે અને 3 સર્કલ સંગમ યુગ માટે છે, જેમાં યોગ માટે 2 અને ભોગ માટે 1 છે. તેને 3 લોજિકલ વિશ્વોમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે: નિર્વિકારી વિશ્વ, વિકારી વિશ્વ અને ટ્રાન્ઝિશન વિશ્વ. કર્મના 4 પ્રકાર છે: 0, નેગેટિવ, પોઝિટિવ અને ક્રોસ. ડ્રામાના 3 અભિનેતા છે: પુરુષ, પ્રકૃતિ અને પરમ પુરુષ. 4 નિયમોના પરિણામે આ ડ્રામા કાળચક્ર બને છે. ઈશ્વરના 3 કાર્ય છે: બ્રહ્મા દ્વારા સર્જન, વિષ્ણુ દ્વારા સંચાલન અને મહેશ દ્વારા વિનાશ. ડ્રામા દરમિયાન માનવ આત્માઓમાં વિકારનું અર્જન અને નિષ્કાસન થાય છે. તેના પરિણામે જ કાળચક્ર બને છે. ફિઝિક્સ અને મેટાફિઝિક્સની જે ઘટનાઓ ડ્રામાને પ્રભાવિત કરે છે, તે આ જ માળખામાં સમજાવવામાં આવી છે. ભાગ 5 ફિઝિક્સના નિયમો. સંદર્ભ. કોસ્મિક સાયકલ એટલે કે કાળચક્ર પાછળનું વિજ્ઞાન અથવા ફિઝિક્સ શું છે? તેમાં ક્વોન્ટમ ફિઝિક્સ, ન્યુરોસાયન્સ, થિયરી ઓફ રિલેટિવિટી, સ્પેશલ અને જનરલ થર્મોડાયનામિક્સ, થિયરી ઓફ એવરીથિંગ તેમજ દ્વૈત અને અદ્વૈત દર્શન આ બધું એકબીજા સાથે કેવી રીતે સંબંધિત છે?
ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટમાં ઇલેક્ટ્રોન્સનો ફ્લો પ્રકૃતિને દર્શાવે છે. જો તેને બિફોર ઓબ્ઝર્વેશન અને આફ્ટર ઓબ્ઝર્વેશન બંને સ્થિતિઓમાં જોવામાં આવે તો આ સ્પષ્ટ થાય છે. ઓબ્ઝર્વ્ડ મલ્ટિપલ લાઇન્સ વેવ બિહેવિયર દર્શાવે છે, જ્યારે ઓબ્ઝર્વ્ડ ટુ લાઇન્સ પાર્ટિકલ બિહેવિયર દર્શાવે છે. સામાન્ય રીતે પ્રકૃતિ એનર્જી હોય છે, એટલે તે વેવ સ્વરૂપમાં અને મલ્ટિપલ સ્ટેટ્સની સુપરપોઝિશનમાં હોય છે. પરંતુ જ્યારે પુરુષ પોતાના કોન્શિયસ માઇન્ડથી પ્રકૃતિને ડાયરેક્ટલી ઓબ્ઝર્વ કરે છે, ત્યારે પ્રકૃતિ પોતાનું બિહેવિયર બદલી દે છે. એટલે કે તે એનર્જીમાંથી માસ અથવા પાર્ટિકલ સ્વરૂપમાં આવી જાય છે. તે મલ્ટિપલ સ્ટેટ્સમાંથી સિંગલ સ્ટેટમાં આવી જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે પુરુષનું કોન્શિયસ માઇન્ડ માત્ર સિંગલ સ્ટેટને જ સમજી શકે છે. તેથી પ્રકૃતિને સુપરપોઝિશનના મલ્ટિપલ સ્ટેટ્સમાંથી કોલેપ્સ થઈને સિંગલ સ્ટેટમાં આવવું પડે છે. આને પાસાના ઉદાહરણથી સમજી શકાય છે. હવામાં ઉહળેલો પાસો એક સાથે 6 સ્ટેટ્સમાં માનવામાં આવી શકે છે. પરંતુ હથેળીમાં આવ્યા પછી તે 6માંથી માત્ર એક સ્ટેટમાં હોય છે, અને એ જ મેઝરમેન્ટનો રિઝલ્ટ હોય છે. તેથી પ્રકૃતિની ડ્યુઆલિટી સિદ્ધ થાય છે. હવે જો ટુ લાઇન્સ એટલે કે પાર્ટિકલનું મેઝરમેન્ટ ઓબ્ઝર્વેશન પહેલા અને ઓબ્ઝર્વેશન પછી બંને સ્થિતિઓમાં એકસરખું પરિણામ આપે છે, તો તેનો અર્થ છે કે કોઝ અને ઇફેક્ટનો ડાયરેક્ટ સહસંબંધ નથી. તેથી સંકેત મળે છે કે પ્રકૃતિનું બિહેવિયર એક પ્રીડિટરમાઇન્ડ એટલે કે પહેલાથી રેકોર્ડેડ સ્ક્રિપ્ટ દ્વારા કંટ્રોલ થાય છે. એ જ સ્ક્રિપ્ટ પુરુષના અનકોન્શિયસ માઇન્ડમાં પણ રેકોર્ડેડ હોય છે. ન્યુરોસાયન્સ અનુસાર ફ્રી વિલ જેવી કોઈ વસ્તુ નથી. એટલે કે અનકોન્શિયસ માઇન્ડમાં સંગ્રહિત પૂર્વનિર્ધારિત સ્ક્રિપ્ટ કોન્શિયસ માઇન્ડ દ્વારા ઉત્પન્ન થતા વિચારોને નિયંત્રિત કરે છે. આ રીતે ન્યુરોસાયન્સ ક્વોન્ટમ ફિઝિક્સને ફરીથી પ્રમાણિત કરે છે. પ્રકૃતિની સ્ક્રિપ્ટ પણ નિયંત્રિત હોય છે, જેને વર્લ્ડ લાઇન કહેવાય છે. વર્લ્ડ લાઇન ઘટનાઓ અથવા બિંદુઓનો એક ક્રમ હોય છે. ઇવેન્ટ એટલે કે ઘટના પહેલાથી નક્કી થયેલું 4 ડાયમેન્શનલ બિંદુ છે. તે 3 ડાયમેન્શનલ સ્પેસના નિર્દેશાંકો એક્સ, વાય, ઝેડ અથવા આર અને 1 ડાયમેન્શનલ ટાઈમ નિર્દેશાંકથી મળીને બને છે. આવા બિંદુઓ એટલે કે ઘટનાઓનો ક્રમ મળીને વર્લ્ડ લાઇન એટલે કે સ્ક્રિપ્ટ બનાવે છે. આ વાત સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી દ્વારા સમજાવવામાં આવે છે. નિષ્કર્ષ એ છે કે પુરુષની સ્ક્રિપ્ટ પ્રકૃતિની સ્ક્રિપ્ટને કંટ્રોલ કરે છે, જે રેખીય હોય છે.
પ્રકૃતિની ક્વોલિટીને પુરુષની ક્વોલિટી સાથે સંબંધિત કરવાની વ્યાખ્યા હીટ એન્જિનની બે સ્ટેટ્સ આઇડિયલ અને રિયલની ઉપમા દ્વારા સમજાવી શકાય છે. હીટ એન્જિનની આઇડિયલ સ્ટેટ ડિટર્મિનિસ્ટિક બિહેવિયર દર્શાવે છે. કારણ કે એનર્જી ફ્લોમાં બદલાવ કોન્સ્ટન્ટ રહે છે અને કોઈ લીકેજ થતું નથી. જ્યારે હીટ એન્જિનની રિયલ સ્ટેટમાં બિહેવિયર ઇન્ડિટર્મિનિસ્ટિક બની જાય છે કારણ કે ઇન્ટરનલ ફેક્ટર્સ જેમ કે ફ્રિક્શન ના કારણે લીકેજ થાય છે. આ વાત થર્મોડાયનામિક્સના ક્લોઝિયસ લો ઓફ ઇનઇક્વાલિટી અને કાર્નો સાયકલના કોન્સેપ્ટ દ્વારા સમજાવવામાં આવે છે. હીટ એન્જિનની એન્ટ્રોપીનો સોલ એન્જિનના વિકાર સાથે શું સંબંધ છે? ડેલ્ટા એસ થર્મોડાયનામિક્સમાં બે સ્ટેટ્સ વચ્ચેની એન્ટ્રોપીનો ડિફરન્સ છે. તેને કેપિટલ એસ સાથે સંબંધિત કરવામાં આવે છે. કેપિટલ એસ કોઈ એક સિંગલ સ્ટેટની એબ્સોલ્યુટ સ્ટેટિસ્ટિકલ એન્ટ્રોપી દર્શાવે છે અને તે પ્રોબેબિલિટીના સિદ્ધાંત પર આધારિત છે. ત્યારબાદ તેને કેપિટલ એચ સાથે સંબંધિત કરવામાં આવે છે. કેપિટલ એચ સમાન ફિઝિક્સ ફોર્મ્યુલા પર આધારિત ઇન્ફોર્મેશન એન્ટ્રોપી છે જેને મેક્સવેલ થોટ એક્સપેરિમેન્ટના આધારે સમજવામાં આવે છે. ઇન્ફોર્મેશનનો અર્થ મેમરી અને પ્રોસેસિંગ છે. તેથી તેને હ્યુમન બ્રેન સાથે સંબંધિત કરી શકાય છે. આગળ જઈને હ્યુમન બ્રેનને પુરુષના માઇન્ડ અને બુદ્ધિ સાથે પણ સંબંધિત કરી શકાય છે. કેપિટલ એચ એટલે કે ઇન્ફોર્મેશન એન્ટ્રોપી બાઇનરી ટ્રીની ડેપ્થથી રિપ્રેઝેન્ટ થાય છે. આ ડેપ્થ બાઇનરી ટ્રીના ઇન્ફોર્મેશન નોડ્સની સંખ્યા એટલે કે કેપિટલ એન ના અનુરૂપ હોય છે. તેથી ટ્રીની ડેપ્થને પુરુષની વિકાર લેયર્સ સાથે અને ટ્રીમાં થતા નેવિગેશનને પુરુષના વિકલ્પ સાથે સંબંધિત કરી શકાય છે. આ રીતે પ્રકૃતિની એન્ટ્રોપી પુરુષના વિકાર સાથે સંબંધિત થઈ જાય છે, જેને ડાયાગ્રામમાં બ્લેક લેયર તરીકે બતાવવામાં આવ્યું છે. ક્વોન્ટમ ફિઝિક્સ અનુસાર પુરુષ પ્રકૃતિને કંટ્રોલ કરે છે. નિષ્કર્ષ પુરુષની ક્વોલિટી એટલે કે વિકાર પ્રકૃતિની ક્વોલિટી એટલે કે એન્ટ્રોપીને કંટ્રોલ કરે છે.
પ્રકૃતિ એટલે કે હીટ એન્જિન ને પુરુષ એટલે કે સોલ એન્જિન સાથે સંબંધિત કરવામાં આવે છે. પ્રકૃતિની ઇનપુટ હીટ એનર્જી પુરુષની સ્ક્રિપ્ટ સાથે સંબંધિત છે. પ્રકૃતિની એક્ઝોસ્ટ એનર્જી પુરુષના સંકલ્પ સાથે સંબંધિત છે. પ્રકૃતિની એક્સર્જી અથવા લીકેજ પુરુષના વિકલ્પ સાથે સંબંધિત છે. પ્રકૃતિ એટલે કે હીટ એન્જિનનું વર્ક ડન પુરુષના કર્મ સાથે સંબંધિત છે. હીટ એન્જિનની આઇડિયલ અવસ્થા પુરુષના આત્મધર્મ સાથે સંબંધિત છે. જ્યારે હીટ એન્જિનની રિયલ અવસ્થા પુરુષના વિકાર સાથે સંબંધિત છે. બાહ્ય વાતાવરણમાં પ્રકૃતિનું સોર્સ ટેમ્પરેચર સોલ પાવર સાથે સંબંધિત છે. પ્રકૃતિનું સિંક ટેમ્પરેચર વાતાવરણમાં આત્માઓની સંખ્યા સાથે સંબંધિત છે. પ્રકૃતિની અવસ્થાનો પ્રકાર ડિટર્મિનિસ્ટિક અથવા ઇનડિટર્મિનિસ્ટિક હ્યુમન વર્લ્ડમાં કર્મ અને મૃત્યુના પ્રકારને નિયંત્રિત કરે છે. ગ્રેવિટી ન્યૂટન અનુસાર નીચે તરફ ખેંચતી ફોર્સ નથી, પરંતુ તે પૃથ્વીના માસના કારણે ફોર-ડાયમેન્શનલ પ્લેનમાં બનેલા ઇલાસ્ટિક ફેબ્રિકની જ્યોમેટ્રિકલ કર્વેચર છે, જેમ સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી અનુસાર સમજાવવામાં આવ્યું છે. નિષ્કર્ષ એ છે કે પુરુષની સ્ક્રિપ્ટ પ્રકૃતિની સ્ક્રિપ્ટને કંટ્રોલ કરે છે. અને આ સ્ક્રિપ્ટ જનરલ થિયરી ઓફ રિલેટિવિટી અનુસાર સ્ટ્રેટ લાઇન ન રહીને સર્કલ એટલે કે સાયકલ બની જાય છે. એટલે કે તે કોસ્મિક સાયકલ અથવા કાળચક્ર બને છે. જનરલ થિયરી ઓફ રિલેટિવિટીનો સિદ્ધાંત સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટીના સીધી રેખાવાળા સિદ્ધાંતને અમાન્ય કરે છે. ક્વોન્ટમ ફિઝિક્સ અનુસાર બંને ઓબ્ઝર્વેશન એટલે કે બિફોર ઓબ્ઝર્વેશન અને આફ્ટર ઓબ્ઝર્વેશનનું પરિણામ એકસરખું જ હોય છે. તેથી આ નિષ્કર્ષ નીકળે છે કે ક્લોકવાઇઝ અને એન્ટીક્લોકવાઇઝ બંને સમાન છે. એટલે કે આ સંકેત આપે છે કે સ્ક્રિપ્ટ એક સાયકલ છે. નીચે તરફ ઝૂકેલો કાળો તીર અંતિમ 2 યુગોમાં સતોમાંથી તમો તરફ જતી સ્વચાલિત પ્રક્રિયા દર્શાવે છે. પુરુષ વિકાર અને વિકલ્પ ઉત્પન્ન કરે છે, જ્યારે પ્રકૃતિ એન્ટ્રોપી અને લીકેજ અથવા એક્સર્જી ઉત્પન્ન કરે છે. સાયકલ મિકેનિઝમ અનુસાર મેટાફિઝિક્સ ઘટનામાં 2 તીર વિપરીત દિશામાં જતા બતાવવામાં આવ્યા છે. પુરુષ દ્વારા અથવા તો શ્રેષ્ઠ સંકલ્પથી શ્રેષ્ઠ કર્મ એટલે કે પોઝિટિવ કર્મ દ્વારા પ્રારબ્ધ સ્ક્રિપ્ટ બને છે એટલે કે લાલ તીરની વિપરીત દિશામાં.
અથવા પછી પશ્ચાતાપ ઉત્પન્ન થાય છે, એટલે કે કાળા તીરની વિપરીત દિશામાં. આ પ્રક્રિયા વિકારને શૂન્ય કરે છે, જેથી કોસ્મિક સાયકલ પૂર્ણ થાય છે. તેના અનુરૂપ પ્રકૃતિ પણ ઉત્પન્ન થયેલી એન્ટ્રોપી અને એક્સર્જી અથવા લીકેજ ને શૂન્ય કરે છે. આત્માની અવસ્થા, આત્માની એનર્જી અને કર્મની અવસ્થા, આ ત્રણેય વચ્ચેનો સહસંબંધ અહીં દર્શાવવામાં આવ્યો છે. પુરુષની સ્ક્રિપ્ટ વિવિધ પ્રકારના વિચારો, એટલે કે વાઇબ્રેશન્સ, ઉત્પન્ન કરે છે. એ જ વિચારો આગળ જઈને વિવિધ પ્રકારના કર્મોમાં પરિણમે છે. આ પ્રક્રિયાને સૂક્ષ્મ સ્તરે ક્વોન્ટમ ફિઝિક્સ, થર્મોડાયનામિક્સ અને થિયરી ઓફ રિલેટિવિટી દ્વારા સમજાવવામાં આવી છે. ફિઝિક્સની અનેક શાખાઓ ક્યારેક સાઇઝના આધારે તો ક્યારેક ગતિના આધારે કાર્ય કરે છે, ભલે તે સૂક્ષ્મ હોય કે સ્થૂળ, અને ભલે ગતિ પ્રકાશની ગતિની નજીક જ કેમ ન હોય. આ તમામ શાખાઓને એક ગણિતીય મોડલ હેઠળ એકીકૃત કરી શકાય છે, જેને થિયરી ઓફ એવરીથિંગ કહેવાય છે. આ જ મોડલ 11 ડાયમેન્શન્સમાં સ્ટ્રિંગના વાઇબ્રેશન્સના આધારે કોસ્મિક સાયકલના તમામ પાસાઓને સમજાવવા માટે કાર્ય કરે છે. અદ્વૈતનો અર્થ એકત્વ અથવા સમરૂપતા છે, જ્યારે દ્વૈતનો અર્થ દ્વિત્વ છે. અદ્વૈત અને નિર્લેપનો સિદ્ધાંત દર્શાવે છે કે તમામ આત્માઓ એક જ શુદ્ધ, નિર્લેપ અને નિર્વિકારી તત્વનો ભાગ છે. તેને ઈશ્વર અથવા છઠ્ઠા તત્વનું આત્માલોક કહેવામાં આવે છે. આ વિચાર શુદ્ધતાની સર્વવ્યાપ્તિને દર્શાવે છે. તેનો અર્થ એવો થાય છે કે કોઈ પણ વ્યક્તિગત માનવ આત્મા વિકાર સાયકલથી પ્રભાવિત થતી નથી. આ આધાર પર એવો નિષ્કર્ષ કાઢવામાં આવે છે કે અદ્વૈત દર્શન મુજબ કાળચક્ર શક્ય નથી.
જો કે અદ્વૈત પૂર્ણ સત્ય નથી, તે એક પ્રકારની સાપેક્ષ ધારણા છે. પુરુષ, પ્રકૃતિ જેમાં સોલ વર્લ્ડ અને હ્યુમન વર્લ્ડ સામેલ છે અને પરમપુરુષ, આ ત્રણેય અલગ અલગ રિયલ એન્ટિટીઝ છે. તેથી તેને દ્વૈતાધારિત ફિલોસોફી માનવામાં આવે છે. નિર્વિકારી વિશ્વમાં અદ્વૈત જેવો અનુભવ થાય છે. એટલે કે એક જ ધર્મ, એક જ ભાષા, એક જ રાજ્ય અને દેવતા સંસ્કૃતિમાં એકતા હોય છે. ત્યાં પરમપુરુષની ભૂમિકા નથી હોતી. તેને હ્યુમન ટ્રીના રેડ પાર્ટથી બતાવવામાં આવ્યું છે, જેની અવધિ 2,500 વર્ષ માનવામાં આવી છે. જ્યારે વિકારી વિશ્વમાં દ્વૈત ફિલોસોફી હોય છે. અહીં એકતા નથી હોતી, કારણ કે ઘણા ધર્મો, ઘણા દેશો અને ઘણા રાજ્યો હોય છે. હા, સંગમ યુગમાં પસંદ કરેલી આત્માઓ માટે પરમપુરુષની ભૂમિકા હોય છે. તેઓ ગોડ કોન્શિયસ બને છે, આગળના સાયકલમાં નિર્વિકારી વિશ્વમાં જાય છે અને ત્યાં સાપેક્ષ અદ્વૈતનો અનુભવ કરે છે. વિકારી વિશ્વને હ્યુમન ટ્રીના બ્લેક પાર્ટથી બતાવવામાં આવ્યું છે, જેમાં ઘણી શાખાઓ છે. તેની અવધિ પણ 2,500 વર્ષ માનવામાં આવી છે. સંગમ યુગમાં સાપેક્ષ અદ્વૈતનો અનુભવ રાજયોગ દરમિયાન તાત્કાલિક રીતે થાય છે. જો કે, સતત અભ્યાસ દ્વારા અનુભવને સ્થાયી અનુભૂતિમાં બદલી શકાય છે.